આપીને રાખજો. કોણ જાણે કે દિવસ આ લખમાંથી છૂટશું. કામ ધંધો તો કઈ છે નહીં ને બસ ખાધે જ રાખવું છે. વહુ બેટા, ઘરમાં આટલું બધું હોવા છતાં ખાવામાં શું આપો છો વહુ બેટા? બસ ખાલી એક રોટલો, અને એ પણ ખાઈ લઈએ છીએ. તો એમાં કઈ ઉપકાર નથી કરતા ને ખબરદાર, જો તમારા દીકરા આગળ ચાડી કરી છે તો આ મળે છે ને ઈ પણ બંધ થઈ જશે, સમજ્યા? વહુ બેટા, પોતાનો જ સિક્કો ખોટો હોય એ કોની પાસે ફરિયાદ કરવા જાય? હવે તો મારો નાથ સાંભળે તો સારું. શ્રદ્ધાના બાપુ, નક્કી ભગવાન પણ આંધળોને બેરો થઈ ગયો હશે, નહીતર આવી દશા હોય હશે. જેવી એની મરજી. લ્યો, હવે થોડુંક ખાઈ લ્યો. આના કરતા તો વૃદ્ધાશ્રમના રોટલામાં બહુ મીઠાશ હતી. આજ ભૂખ નથી. લાવ, થોડુંક પાણી આપી દે. એમ ખાધા વગર થોડું હાલશે. કેટલી આશાઓ હતી દીકરા અને વહુ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલી ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપે છે. જેના દીકરા પાણા જેવા હોય ને, એ મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે. નાનપણમાં જે દીકરાને દૂધને રોટલા ખવડાવ્યા, આજ એ જ દીકરા ગઢપણમાં મા બાપને ખાલી રોટલા ખવડાવતા જીવ કેમ હાલે છે? ભગવાન આવા દિવસો કોઈને ના દેખાડે. કોણ જાણે ક્યાં ભવની સજા ભોગવી રહ્યા છીએ. આજ વહુને એટલું જરૂર કહીશ કે રોટલા આપવાના બદલે ભૂખ ના લાગે એવી દવા આપો.